હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈની નવી એક્ઝામ પેટર્ન તથા રિક્રુટમેન્ટ રૂલ આવી ગયા છે તેની આપણે ચર્ચા કરશું, સાથે સાથે સિલેબસ પણ જોઈશું। તો હવે જૂની પેટર્ન ભૂલી જવાની, નવી પેટર્ન પ્રમાણે સૌપ્રથમ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે। ફિઝિકલ પરીક્ષા છે તે ક્વોલિફાઈંગ નેચરની રહેશે। 25 મિનિટમાં આપણે પૂરું કરવાનું, દોડવાનું 5 કિલોમીટર। ત્યારબાદ સીધી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। મુખ્ય પરીક્ષામાં બે મોડ છે, પેપર 1 અને પેપર 2। પેપર 1 છે તે જીએસનું રહેશે અને પેપર 2 છે તે ગુજરાતી અને અંગ્રેજીનું રહેશે। તમારે જો પેપર 1માં 40% માર્ક આવે, એટલે કે 40 માર્ક આવે તો જ તમારું પેપર 2 જોવામાં આવશે, નહીંતર પેપર 2 જોવામાં આવશે નહીં। હવે પેપર 1ના બે ભાગ પડે છે, ભાગ એ અને ભાગ બી। ભાગ એમાં મેથ્સના 50 માર્ક, રિઝનિંગના 50 માર્ક, ટોટલ 100 માર્કનું પેપર રહેશે। ભાગ બી તેમાં ઘણા બધા વિષયો છે મિત્રો, બંધારણના 25 માર્ક, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તેના 25 માર્ક, કરંટ અને જીકે તેના 25 માર્ક, વિજ્ઞાન અને પર્યાવરણ તેના 25 માર્ક, ટોટલ 100 માર્કના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન આવશે। હવે પેપર 1માં જો તમારે 40% ગુણ આવ્યા તો તમારું પેપર બી તપાસવામાં આવશે। પેપર બી તપાસવામાં આવશે એટલે હવે પેપર બીના સબ્જેક્ટ આપણે જોઈએ। તે મોસ્ટલી પેપર બી છે તે ગુજરાતી અને અંગ્રેજીનું રહેશે, જેના 40 ગુણ લાવવાના રહેશે ક્વોલિફાઈંગ। પેપર બીમાં બે ભાગ છે, ભાગ એ અને ભાગ બી। ભાગ એના 70 માર્ક, ભાગ બીના 30 માર્ક। ભાગ એમાં ગુજરાતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। નિબંધ લખવાનો 30 માર્કનો, 350 શબ્દોનો। પ્રિસિયસ રાઇટિંગ કરવાનું ગુજરાતીનું 10 માર્કનું। કમ્પ્રેશન એટલે ફકરા ઉપરથી નીચે જવાબ લખવાના 10 માર્કના। પછી રિપોર્ટ લખવાનો 10 માર્કનો અને લેટર રાઇટિંગ પત્ર વ્યવહાર 10 માર્ક, ટોટલ 70 માર્ક ગુજરાતીના। ત્યારબાદ અંગ્રેજીની વાત કરીએ તો પ્રિસિયસ રાઇટિંગ 10 માર્કનું, કમ્પ્રિહેન્શન એટલે ફકરો હોય તેનાથી નીચે પ્રશ્ન આપેલો હોય તેના જવાબ દેવાના 10 માર્ક, ટ્રાન્સલેશન એટલે ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં કન્વર્ટ કરવાનું તેના 10 માર્ક, ટોટલ 30 માર્કનું પેપર રહેશે। તો આ મિત્રો મોટો આપણે ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈના દરેક વિષયોની આપણે ગુજરાતીમાં ચર્ચા કરી। આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે રિઝનિંગ અને મેથ્સના લેક્ચર આ અઠવાડિયાની અંદર આપણી યુટ્યુબ ચેનલમાં ચાલુ કરી રહ્યા છીએ, તે જોઈ લેવા, જેથી તમને આ પરીક્ષાઓમાં ખૂબ જ ફાયદો થશે। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે।